વાત કરીશું ભાવનગરથી। ભાવનગર શહેરે દેશભરમાં ગૌરવ મેળવ્યું છે। ભારત સરકારના જલશક્તિ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા 6ઠ્ઠા નેશનલ વોટર એવોર્ડ્સમાં ભાવનગર મનપાએ દેશના બીજા ક્રમે સ્થાન મેળવ્યું છે। ગુજરાત રાજ્યમાંથી એકમાત્ર ભાવનગર મનપાને આ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો છે, જે રાષ્ટ્રપતિના હસ્તે આવનારા 18 નવેમ્બરે એનાયત કરવામાં આવશે। ભાવનગર મનપાની પાણી વિતરણ વ્યવસ્થા, જળ સંચય, સ્ટોરેજ ક્ષમતા અને વોટર હાર્વેસ્ટિંગ ક્ષેત્રે કરાયેલ ઉત્તમ કામગીરીને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે। શહેરમાં 2250 કિલોમીટર લાઇન નેટવર્ક અને 1.70 લાખ વોટર કનેક્શન હોવા છતાં એક પણ પાણી કાપ ન આપવો મનપાની સચોટ યોજના અને કાર્યક્ષમતાનું પ્રતિબિંબ છે। આ સિદ્ધિ સાથે ભાવનગર મનપાએ માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ભાવનગરને દેશનો બીજો નેશનલ વોટર એવોર્ડ મળશે। મિનિસ્ટ્રી ઓફ જલ શક્તિનો એવોર્ડમાં ભાવનગરને સ્થાન મળશે। ગુજરાતમાંથી માત્ર ભાવનગર મનપા પસંદ કરવામાં આવ્યું છે। 18 નવેમ્બર રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવશે। જળ સંચય અને વિતરણ ઉત્તમ કામગીરી માટે એવોર્ડ આપવામાં આવી રહ્યું છે।